લોકોને સીએમની સૂચના એલર્ટના પગલે અધિકારીઓની રજા રદ કરાઈ હોવાની વિગત છે। અધિકારીઓએ મુખ્ય મથક પર હાજર રહેવા આદેશ અપાયો। જરૂરી હોય તો પહેલા જ સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે। સંભવિત સ્થિતિને પહોંચી વળવા ખૂટતી તૈયારી કરવા આદેશ અપાયો છે। રાહત બચાવની કામગીરી માટે સ્ટેન્ડ બાય રહેવા આદેશ અપાયો છે। અધિક મુખ્ય સચિવ મહેસૂલ ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતામાં સંભવિત સ્થિતિને લઈ સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં સંભવિત જિલ્લાના કલેક્ટર્સ પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા। આજે રાતથી જ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જિલ્લાની તમામ ટીમોને એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે। સમગ્ર રાજ્યમાં જિલ્લાની ટીમો, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રના અને અધિકારીઓ પૂરી ટીમ સાથે પૂરા સંકલનમાં રહી અને તમામ મશીનરીનું મેપિંગ કરી અને ઇવેક્યુએશન એટલે શિફ્ટિંગની કામગીરી સત્વરે કરાવે। એની સાથે સાથે જેટલા પણ બોટ્સ, રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય એને રેડી ટુ યુઝ અવસ્થામાં રાખે એ માટેના આદેશો આપી દેવામાં આવે છે। હું રાજ્યની જનતાને પણ વિનંતી કરવા માગું છું કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે, કામ સિવાય અને મેડિકલ ઇમરજન્સી સિવાય કોઈ બહાર ન નીકળે। રાજ્યમાં વરસાદના રૌદ્ર સ્વરૂપના એંધાણ છે। રાજ્યવાસીઓને રાજ્ય સરકારની અપીલ, શક્ય હોય તો બહાર ન નીકળવા અપીલ। જરૂરી કામ, મેડિકલ ઇમરજન્સી સિવાય બહાર ન નીકળો। ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજાઈ। તો ગુજરાત પર અતિભારે વરસાદનો ખતરો છે અને તે પહેલા તંત્ર એલર્ટ બન્યું છે। સાથે લોકોને એક અપીલ કરવામાં આવી છે, જરૂરી કામ, મેડિકલ ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। જો કે આપને જણાવી દઈએ કે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। નવો રાઉન્ડ વરસાદનો કાલથી રાજ્યમાં શરૂ થઈ રહ્યો છે, તે વચ્ચે અમદાવાદ સહિતના જે અન્ય જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ છે, એટલે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે, તે પગલે રાજ્ય સરકાર એલર્ટ પર છે। મુખ્યમંત્રી દ્વારા એક સમીક્ષા બેઠક કરવામાં આવી હતી, જેમાં તમામ જે કલેક્ટરો છે તેમને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી। સમાચારમાં આગળ વધીએ। સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ, એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડી શકે। સુરત મનપા દ્વારા તમામ તૈયારીઓ કરાઈ, મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે। ભારે પવનની સંભાવનાને લઈ હોર્ડિંગ્સ પણ ઉતારાયા। પશુઓને ખુલ્લામાં રાખવા સૂચના અપાઈ છે અને સાથે લોકોને સતર્ક રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી। નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે, તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે। મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો, તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાય તો તેવા સમયે તેને તણાવવાની શક્યતા રહે છે। તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાવાની શક્યતા જણાય તો પશુઓને ખુલ્લામાં રાખો। હોર્ડિંગ્સ અને જે સ્ટ્રક્ચર છે, શેડ છે, એવાને પણ તકેદારીના ભાગરૂપે કઢાવવા માટે ઝુંબેશ અત્યારે ચાલી રહ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે તકેદારી કરવાનું છે, ત્યાંના વ્યવસ્થાઓ, ત્યાંના મશીનરી છે એને સેફ સ્થિતિમાં લાવવાનું પણ સૂચનાઓ તમામ બિલ્ડર્સને આપવામાં આવેલી છે। એ સિવાય હાઈ માસ્ટ જે લાઇટ્સ છે એને પણ લેવલ ડાઉન કરવા માટેનું પણ એલાયદી સૂચના આપવામાં આવેલી છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ્સ પણ તૈનાત છે। સમાચાર દ્વારકામાંથી કે જ્યાં આગામી 3 થી 4 દિવસ વરસાદની આગાહી છે। ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ। નાગરિકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઈ। પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના અપાઈ। નાગરિકોને મદદ માટે વહીવટીતંત્રના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરાઈ। સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવા સૂચન અપાયું છે। જ્યાં જ્યાં સિટી વિસ્તાર છે અને ગામડાઓમાં નીચાણવાળા વિસ્તાર છે
ત્યાંથી પણ લોકોને ખસી જવા માટે અપીલ કરવામાં આવે છે. અમારું મામલતદારનું તંત્ર, રેવન્યુનું અને પંચાયતનું તંત્ર તથા જિલ્લાની તમામ વિભાગોના અધિકારીઓ, સ્ટાફની ટીમ આ કામગીરીમાં અત્યારે જોડાયેલી છે. કંટ્રોલ રૂમ રાઉન્ડ ધી ક્લોક તાલુકાના અને જિલ્લાના ચાલુ છે. મહત્વના સમાચાર કે જ્યાં અમદાવાદ શહેરમાં 2 દિવસ શાળામાં રજા જાહેર કરાઈ. ભારે વરસાદી આગાહીને પગલે શાળામાં રજા. વડોદરા, અમદાવાદની શાળાઓમાં રજા જાહેર. કલેક્ટરના આદેશને પગલે ડીઈઓ દ્વારા જાહેર કરાયો પરિપત્ર. ભારે વરસાદી આગાહીને પગલે જાહેર કરાઈ છે રજા. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી રજા જાહેર કરાઈ. એએમસી સંચાલિત તમામ આંગણવાડીઓમાં રજા. આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો. સુરેન્દ્રનગરની શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ. વાત હવે ભાવનગરની કરીએ તો જિલ્લામાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા. અધિકારીઓ, કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. જિલ્લામાં એસડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તા કોઝવે પાર ન કરવા તેમજ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે. તો જિલ્લા અને તાલુકા મથકે આપણે 24 કલાક કંટ્રોલ સેન્ટર ચાલુ કર્યું છે. ભાવનગરના નાગરિકોને અપીલ છે કે કોઈ પણ આ પ્રકારની હેલ્પ જોઈએ તો તમે ત્યાં સંપર્ક ઓનલાઈન ફોનથી કરી શકો છો. અમે લોકો તમામ અધિકારીઓની રજાએ કેન્સલ કરી છે અને તમામ અધિકારીઓ નીચે તલાટી સુધીને કીધું છે કે ભાઈ આ 3 દિવસ તો 24 કલાક ત્યાં હેડક્વાર્ટર ઉપર જ રહેવાનું છે. રાજ્ય સરકાર તરફથી પણ ભાવનગર જિલ્લાને એક સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફંડ ફોર્સ એટલે કે એસડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે. સમાચારમાં આગળ વધીએ તો સાણંદ જીઆઈડીસીમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાના કારણો સામે આવ્યા. તંત્રના જણાવ્યા મુજબ નવી સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ હોવા છતાં આંતરિક ખામી નહીં પરંતુ બાહ્ય પરિબળોના કારણે પાણી ભરાયું. ચેખલા ડ્રેનના તૂટેલા બંધ, શિયાવાળા તળાવનો ઓવરફ્લો થવો અને ગ્રામજનો દ્વારા ડ્રેનેજનો માર્ગ સાંકડો કરાતા પાણી જીઆઈડીસીમાં ઘૂસ્યું હોવાનું તારણ સામે આવ્યું. હાલ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે ત્વરિત કામગીરી હાથ ધરાઈ છે તેમજ ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે કાયમી ઉકેલની પ્રક્રિયા કરવામાં આવી છે. તો ચેખલા ડ્રેન અને તળાવના ઓવરફ્લોથી અસર થઈ છે. બીજી તરફ પાણીના નિકાલ માટે ત્વરિત કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી હોવાની પણ વિગતો મળી રહી છે. ભવિષ્યમાં સમસ્યા ટાળવા કાયમી આયોજન કરવાનું પણ એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સંભવિત આફત સામે એએમસી તંત્ર સજ્જ છે. અમદાવાદમાં 2 દિવસ શૈક્ષણિક સંસ્થામાં રજા જાહેર. એએમસી કમિશનર બંછાનિધિ પાનીનું નિવેદન. એએમસીના તમામ અધિકારીની રજા રદ. પવન ફૂંકાવાની પણ સંભાવના છે. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જરૂર પડે ત્વરિત સ્થળાંતર કરી શકાશે. સાબરમતી નદીમાં જળસપાટી ઘટાડાઈ. વાસણા બેરેજના તમામ ગેટ ખોલી દેવાયા છે. પાણી ઝડપથી ઓસરે એ પ્રકારે આવ્યું છે. તો એએમસી કમિશનરનું આ નિવેદન સામે આવ્યું છે જેને લઈને તંત્ર એલર્ટ છે. એએમસીના તમામ અધિકારીની રજા રદ કરી દેવામાં આવી છે. ભારે વરસાદની સાથે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. તેને જોતા જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં સૌથી વધારે પાણીનો ભરાવો થાય છે ત્યાં તંત્ર સજ્જ છે. સંભવિત આફતને પગલે એએમસી સજ્જ છે અને એ સિવાય વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી શૈક્ષણિક કાર્યમાં પણ રજા જાહેર કરાઈ છે. 2 દિવસ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ છે. આપને જણાવી દઈએ કે અગાઉ જે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો તેના કારણે અનેક જે વિસ્તારો હતા જળમગ્ન થઈ ગયા હતા. 2-3 દિવસથી પાણી ઓસર્યા ન હતા ત્યારે ફરી એક વખત એટલે આવતીકાલે અમદાવાદમાં રેડ એલર્ટ છે. ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તે વચ્ચે હવે અગાઉ એએમસી સજ્જ બન્યું છે. જે સંભવિત આફત અમદાવાદ ઉપર કે રાજ્યમાં આવવાની છે તેને લઈને નિવેદન સામે આવ્યું છે. એનું લેવલ 123 કરવામાં આવ્યું છે. ખારીકટ કેનાલના જે ઉપરવાસથી પાણી આવતું હતું એ પાણીને બંધ કરીને જે વરસાદના પાણી લઈ શકે 100% એફિશિયન્સીમાં ખારીકટ કેનાલ જે છે એ ચાલી શકે એના માટે વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે. જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન્સ, સીવેજ પમ્પિંગ સ્ટેશન્સ, સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન્સને સંપૂર્ણપણે
વેરીફાઈ કરીને પાછા એનું તમામ પમ્પિંગ સ્ટેશન્સ કાર્યરત રહે એના માટે તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવ્યું છે. જે સ્ટોર્મ વોટર અને કેચપીટ અને મેનહોલના જે કામદારો છે એ તમામ એજન્સીઓને તમામ લોકોને જે છે બંને દિવસ સ્ટાન્ડ ટુ એલર્ટ રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ કાર્યવાહી બોટ્સ પમ્પ્સ એ તમામ જે છે વિથ સેફ્ટી ઇક્વિપમેન્ટ એ સજાગ કરી દેવામાં આવેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ તંત્ર જે છે એ સંપૂર્ણપણે ખડે પગે રહેશે. લોકોને વિનંતી છે કે આવતીકાલે અને પરમ દિવસે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સ્કૂલો કોલેજો અને આંગણવાડીઓ જે છે એ રજા રાખવામાં આવ્યું છે. લોકોને પણ વિનંતી છે કે જેટલું શક્ય બને એટલું આપણે વર્ક ફ્રોમ હોમનું પણ આપ રાખજો. અન્ય મહત્વના સમાચાર પર નજર કરી. વડોદરાના માંજલપુરમાં ફરી બબાલ થઈ. કોતર તલાવડી વિસ્તારમાં બબાલ. પાદરાના ધારાસભ્ય ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે યુવતીની બબાલ. કાર્યકરી યુવતીનો હાથ પકડ્યાના આરોપ. પોલીસ ફરિયાદ કરવા ગયેલા પરિવાર સાથે કાર્યકરોએ મારામારી કરી. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. તો પીડિત પરિવાર સાથે કાર્યકરોએ મારામારી કરી હોવાની વિગતો છે અને આજે ઘટના બની હતી તેનો વિડીયો પણ સામે આવ્યો. આપને જણાવી દઈએ કે માંજલપુરમાં ફરી એક વખત બબાલ થઈ. કોતર તલાવડી વિસ્તારમાં બબાલ થઈ. પાદરાના ધારાસભ્ય ઢોલ નગારા સાથે ત્યાં પહોંચ્યા. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે યુવતીની બબાલ થઈ. કાર્યકરે યુવતીનો હાથ પકડ્યાનો આરોપ છે. પોલીસ ફરિયાદ કરવા ગયેલા પરિવાર સાથે કાર્યકરોએ મારામારી કરી તેવા આરોપો લગાવવામાં આવ્યા છે. જે આખી ઘટના બની ત્યાં પોલીસ પણ સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી અને આખો જે વિડીયો છે વાયરલ થયો છે.